ન્યૂયોર્કની અંદર કપાસના વાયદામાં ખાસ કરીને જુલાઈ મહિનામાં ભયંકર કડાકો બોલી ગયો છે. અત્યારે જ્યારે આ વિડીયો બને છે ત્યારે ભારતીય સમય પ્રમાણે 11 વાગ્યાનો સમય થયો છે અને હું લંડન બેઠો આ વિડીયો બનાવી રહ્યો છું. 3.63 સેન્ટના કડાકામાં ન્યૂયોર્કનો જુલાઈ મહિનાનો વાયદો 77.97 સેન્ટની સપાટીએ અત્યારે ચાલી રહ્યો છે અને એનું કારણ એકમાત્ર એ છે કે અમેરિકાની અંદર વાવેતર વિસ્તારમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 17મી મે સુધીના જે આંકડાઓ વાવેતર માટેના આવ્યા છે ત્યાં સુધીમાં અમેરિકાની અંદર 41% વાવેતર થઈ ગયું છે, જે ગયા વર્ષે આ જ સમયે આ જ તારીખે 29% હતું અને 2025માં એ વાવેતરનો આંકડો 37 થી 38% હતો. એટલે વાવેતર છેલ્લા 2 વર્ષ કરતાં સતત વધી રહ્યું છે એવો આંકડો આવ્યો, એટલે વાયદાની અંદર વેચવાલીનું દબાણ આવ્યું છે. વાયદાની વાત કરું તો 78 સેન્ટની નીચે વાયદો રહેશે તો 72 સેન્ટ સુધી જવાનું જોખમ છે. જ્યાં સુધી 82 સેન્ટની ઉપર મજબૂત બંધ ન આવે ત્યાં સુધી નવી તેજી થવાની નથી. ન્યૂયોર્ક કોટન વાયદાની અસરથી આપણે ત્યાં શંકર ઘાસડીના ભાવ પણ ફટાફટ ઘટી રહ્યા છે. આજે 650 રૂપિયા ઘટી 65,200 થી 65,600ના ભાવ હતા, વધીને 68,000 રૂપિયા સુધીનો ભાવ થયો હતો. એમાં જબરો કડાકો બોલી ગયો છે.